ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મેળામાં માનું મહેરામણ ઉમટતા સોનાપુરી પાસેથી વાહનો કરાયા બંધ. મહાશિવરાત્રી મેળાને લઈને પ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા સર્વે.
શાકભાજીની માંગમાં 20 થી 25% અને ભાવમાં 10 થી 15% વધારો. અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય. સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મેળાના ચોથા દિવસે માનવ મહેરામણ ઉમટતા સોનાપુરી પાસેથી વાહનો બંધ કરાયા હતા. ભવનાથ ખાતે શનિવારથી શરૂ થયેલો મહાશિવરાત્રીનો મેળો આજે ચોથો દિવસ પૂર્ણ થવામાં છે. આવતીકાલે સંતોની રવેડી મૃગીકુંડમાં શાહી સ્નાન, ભવનાથ મહાદેવની પૂજા બાદ મહાશિવરાત્રી મેળાનું સમાપન થશે. તો મહાવદ નોમથી ચાલી રહેલો મહાશિવરાત્રીનો મેળો પૂર્ણતા તરફ સુખરૂપ વિના વિઘ્ને આગળ ધપી રહ્યો છે. ત્યારે મેળાની પૂર્ણાહુતિ થવાને આડે ગણતરીને જ કલાકો બાકી રહ્યા હોય. આજે મેળામાં ભીડ ઉમટી પડતા બપોરથી જ તમામ વાહનો માટે સોનાપુરી સ્મશાન ખાતેથી પ્રવેશ બંધીનો નિર્ણય તંત્ર દ્વારા કરાયો હતો. મેળાના અંતિમ દિવસ દરમિયાન ભવનાથ ખાતે ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડે નહીં તે માટે તળેટી વિસ્તારમાં પાસધારક વાહનો સિવાયના ટુ વ્હીલ સહિતના વાહનોને સોનાપુરી ખાતેથી અટકાવી દેવામાં આવ્યા છે. દરમિયાનમાં મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ સંતોની રવેડી ગુરુવારે શિવરાત્રીની સાંજે નીકળશે, જે માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. અંગ કસરતના દાવ પેચ લેતા સંતો તળેટીના વિવિધ માર્ગો પર થઈને ભાવિકોને દર્શન આપશે અને ભવનાથ મંદિર ખાતે પહોંચીને મૃગીકુંડમાં સ્નાન કરીને દેવાધિદેવ ભોળાનાથ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. આ પછી 5 દિવસના મહાશિવરાત્રી મેળાનું વિધિવત રીતે સમાપન થશે. शिव अमृत की पावन धारा धो देती हर कष्ट हमारा. शिव का पाठ सदा सुखदाई, शिव के बिन है कौन सहाय. शिव की निस दिन की जो भक्ति देंगे शिव हर भय से मुक्ति. माथे धरो शिव धाम की तूली, टूट जाएगी यम की सूली. शिव का साधक दुख न माने, शिव को हर पल सम्मुख जाने. सौंप दी जिसने शिव को डोर, लूटे न उसको पांचों जोर. शिव सागर में जो जन डूबे, संकट से वो हंस के जूझे. शिव है जिनके संगी साथी, उन्हें न विपदा कभी सताती. शिव भक्तन का पकड़े हाथ, शिव संतन के सदा ही साथ. शिव ने है ब्रह्मांड रचाया, तीनों लोक है शिव की माया. जिन पे शिव की करुणा होती, वो कंकर बन जाते मोती. शिव संतार प्रेम की जोड़ो, शिव के चरण कभी ना छोड़ो. शिव में मन वामन को रंग ले, शिव मस्तक की रेखा बदले. शिव हर जन की नस नस जाने, बुरा भला वे सब पहचाने. अजर अमर है शिव अविनाशी, शिव पूजन से कट 84. यहाँ वहाँ शिव सर्वव्यापक, शिव की दया के बनिए याचक. शिव को दी जो सच्ची निष्ठा, होने न देना शिव को रुष्टा. शिव है श्रद्धा के ही भूखे, भोग लगे चाहे रूखे सूखे. તો મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ જમાવટ કરી હતી. મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મંચ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતો અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. તો અઘોરી મ્યુઝિકના કલાકારોએ ગીતો અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ, દુહાઓ, રાસડાઓ આગવી શૈલીમાં રજૂ કરીને લોકોને શૌર્ય રસથી તરબોળ કરી દીધા હતા. તો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અઘોરી મ્યુઝિકના કલાકારોને માણવા મેળામાં આવેલા ભાવિકો પણ ઉમટી પડ્યા હતા.
આ તકે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક કલેક્ટર NF ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર ઝાપડા સહિતના અધિકારીઓ, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અમે છીએ અઘોરી મ્યુઝિક. જય માતાજી ને જય ભોલે. અઘોરી મ્યુઝિકનો જે વધતો જતો અત્યારે ટ્રેન્ડ છે એ કહી શકાય કે માતાજી અને ભોલેનાથની કૃપા જ છે. અમે તો જસ્ટ ખાલી કરમ કરીને ભૂલી જઈએ છીએ, બાકી જે આપવું હોય એ જ આપે છે. અને એટલે તો કહીએ કે ધોળી ધજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારિકાધીશ. હારે શેઠ રે સાંભળ્યો નથી કોઈના બાપની ભીખ, મારો ઠાકર કરે ઈ ઢીક. તાળીઓ ઠાકર જોડે હોય એને કોની બીક હોય બાપ. અમે મોસ્ટલી અમારું જે જોનર છે અમારું હિપહોપ બેઝ છે, અને હિપહોપને અમે આપણી જે કલ્ચર ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી રચનાઓ હોય એની જોડે ફ્યુઝ કરીએ છીએ.
અને ક્યારેક અમે અમારી પોતાની ઓરિજિનલ કમ્પોઝિશન, મોસ્ટલી અમારી ઓરિજિનલ કમ્પોઝિશન જ હોય છે, અને એમાં અમે ક્યાંક દુહા લઈએ કે છંદ લઈએ કે સોરઠનો કે આપણી જૂની જે ધીંગી ધરા છે એનો છંદ કેવું કંઈ લઈએ. અઘોરી મ્યુઝિક, હું અને ક્રૂઝ અમે બંને એક ઓડિશનમાં મળેલા ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના, અને ત્યાં અમે બંને રેપ કરતા હતા, અને પછી અમે બંને મળ્યા, વાતચીત થઈ. પછી ક્રૂઝનો હોમ સ્ટુડિયો હતો, તો ત્યાં એણે મને કીધું કે આવજે, આપણે લોકો કંઈક સાથે કરીશું. પછી અમે લોકો ત્યાં બેઠા, ડિસ્કશન કર્યું. ત્યાં ડિસ્કશન કર્યા પછી એવું નક્કી કર્યું અમે કે આપણે કંઈક સાથે બનાવીએ, ગ્રુપ બનાવીએ, અને યુટ્યુબ પર અમે લોકોએ ચેનલ ચાલુ કરી. ઘણા બધા નામ અમે લોકોએ ડિસ્કસ કર્યા, પણ એમાંથી અમને લોકોને સારું લાગ્યું અઘોરી મ્યુઝિક. અને હાર્દિક છે અમારા 2 ઘર છોડીને જ અમારો લંગોટિયો ભાઈબંધ કહી શકાય. નાનપણથી જ જોડે છીએ. હા. અને જ્યારે ક્રૂઝે મ્યુઝિક સ્ટાર્ટ કર્યું ત્યારે હું મ્યુઝિક નહોતો કરતો, પણ ધીરે ધીરે ક્રૂઝ જોડે જોડાયો અને ક્રૂઝ જોડે શીખ્યો. તો આજે અત્યારે અમે તમારી સામે છીએ. અમે સંઘર્ષ કરતા એવું કહી શકાય કે અમે ધારેલું જ હતું, પણ એક કહેવાય ને કે અમારી જોડે કોઈ બહાનું નહોતું કે અમારી જોડે આ સ્ટુડિયો નથી, આ લેપટોપ સારું નથી, આ માઇક સારું નથી, આ મિક્સર સારું નથી, કોઈ બહાનું નથી અમારી જોડે. તો સંઘર્ષ કરતા એક કહેવાય ને કે એક જર્ની જે ના હોત તો અમને અહીંયા સુધી પહોંચવામાં પણ વધારે મજા ના આવી હોત. તો જે અમારું જે બી જર્ની હતી એ બહુ જ મહત્વપૂર્ણ અમારા માટે સાબિત થઈ છે. સંઘર્ષ કરતા એક મજા હતી અમારા માટે. હા. પગથિયા ચડતા ગયા. સંગીતમાં 2 વિશ્વ વિક્રમ સાથે હું ધરાવું છું લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં. મારું જે મુખ્ય કામ મારી શાખાનું છે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, એ લોકો સુધી કાયદો પહોંચાડવાનું છે, એનો હક અને એનું રક્ષણ થાય એવો છે. અને આના માટે સુંદર જોગવાઈ અમારી નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટની કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા બધા કાયદાઓ એવા છે કે જે લોકોને તદ્દન ખબર નથી અને છતાં પણ એ લોકો એનો લાભ લેવાથી વંચિત છે. ત્યારે આ કાયદાનો આપણે સંગીતમાં મઢીને, જેવી રીતે એક માં કડવાણીને શુગર કોટેડ કરીને ગળે ઉતારી દેતી હોય છે, એવી રીતે સંગીતમય બનાવીને આ કાયદાની અમે વાતને લોકોની રગે રગમાં પહોંચે ને એ રીતે કાયદો લોકોને સ્વસ્થ રાખે, એવો અમે નમ્ર પ્રયાસ કર્યો છે. મહાશિવરાત્રી મેળાને લઈને પ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા સર્વે હાથ ધરાયો છે. તો કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમવાર રીતે પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના 15 અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિભાગના 10 વિદ્યાર્થીઓને મેળાના અભ્યાસ માટેની પ્રશ્નાવલી કલેક્ટરને અર્પણ કરી હતી. સાથે જ આ સંશોધનકર્તાઓને આ અભ્યાસનું મહત્વ સમજાવતા સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયે પણ ટ્વીટ કરીને તંત્રના આ પ્રયાસ કાર્યને અત્યંત સરાહનીય ગણાવ્યું હતું. તો સંશોધન કરતા વિદ્યાર્થીઓ મહાશિવરાત્રીના મેળાના આકર્ષણો, આર્થિક અસર અને ખર્ચ તેમજ સ્થાનિક વેપારીઓ પર અસર, પર્યટન અને રોજગારીની અસર ઉપરાંત મહાશિવરાત્રીના મેળાના આયોજનને ભવિષ્યમાં વધુ બહેતર આયોજન અને સુધારણા માટે પ્રશ્નાવલીના માધ્યમથી અભ્યાસ શરૂ કર્યો છે. આમ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો અને વેપારીઓના પ્રતિભાવો નોંધીને 40 પ્રશ્નો થકી મેળાનો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવશે. તેના અંતે એક રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવશે. આ કેસ સ્ટડી જૂનાગઢની ઇકોનોમીને પણ સમજવા માટે મદદરૂપ બની રહેશે. ભાવિકોને મેળામાં શું વધારે પસંદ છે તે પણ જાણી શકાશે. જે વ્યવસ્થાઓમાં સુધારાની જરૂર છે તે પણ મંતવ્ય પણ જાણી શકાશે. એટલું જ નહીં, પરંતુ વેપારીઓના મંતવ્યોનું પણ આકલન કરવામાં આવશે. જૂનાગઢમાં અત્યારે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે આગામી 26 તારીખ સુધી ચાલશે. દર વર્ષે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ આવતા હોય છે. આ વર્ષે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રે નક્કી કર્યું છે કે જે ભાવિકો આ મેળામાં આવે છે, કે જે આધ્યાત્મિક અનુભવ લઈને જાય છે, ત્યારે આ મેળામાં આવતા લાખો આ ભાવિકોને લીધે જૂનાગઢની આર્થિક જે વ્યવસ્થા છે એની પર શું અસર પડે છે, એની ઇકોનોમી પર શું અસર પડે છે, ઉપરાંત જે ભાવિકો આવે છે એનાથી ટુરિઝમ પર કેવી અસર પડે છે, અને સાથે સાથે જે ભાવિકો આવે છે એની આ મેળા માટે વહીવટી તંત્ર તરફથી સ્થાનિક સ્તરેથી શું
આકાંક્ષાઓ અપેક્ષાઓ હોય છે એ જાણવાનો અમે એક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 15 જેટલા રિસર્ચ સ્કોલર અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના 10 જેટલા રિસર્ચ સ્કોલર આ કામગીરી કરવાના છે અને એમાં અલગ અલગ 40 જેટલા પ્રશ્નોની અમે પ્રશ્નાવલી કરી છે. આ જે રિસર્ચ સ્કોલર છે એ આગામી સમયમાં મેળામાં અલગ અલગ જગ્યાએ જઈ ભાવિકો સાથે એનો વાર્તાલાપ કરશે. ઉપરાંત જે અન્ય ક્ષેત્રો છે ત્યાં જશે અને જે વિવિધ સુવિધાઓ વહીવટીતંત્રએ ઊભી કરી છે એની પણ મુલાકાત કરશે અને એ રિસર્ચના અંતે એક રિસર્ચ પેપર બહાર પાડશે અને જેનાથી અમને આગામી સમયમાં મેળાના આયોજનમાં એક નવી દિશા નિર્દેશ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને વધુમાં વધુ સુવિધાઓ કેવી રીતે અમે ભાવિકો માટે ઊભી કરી શકીએ એની પાછળનો આ એક શુભ આશય છે, જેમાં ચોક્કસથી એક નવી દિશા નિર્દેશની સાથે સાથે એક સારી રીતે આ મેળાનું આયોજન થઈ શકે એનો અમે એક આ પ્રયાસ કર્યો છે. મહાશિવરાત્રિ મેળા 2025 અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ સ્ટુડન્ટ અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસનની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે અને જૂનાગઢ મુકામે વર્ષોથી સનાતન ધર્મની પરંપરા અનુસાર વર્ષોથી જૂનાગઢમાં જે મહાશિવરાત્રિના મેળાનું આયોજન થાય છે એમાં આવનારા વર્ષોમાં વહીવટીતંત્ર દ્વારા કેવી રીતે જે ઉત્તમ આયોજન તો વર્ષોથી થાય જ છે પણ હજુ સર્વોત્તમ આયોજન કેવી રીતે થાય તેમજ મેળામાં જે સ્ટેક હોલ્ડર્સ છે, મેળામાં જે ભાગ લેનારા ભાવિક ભક્તો છે, મેળો માણવા માટે જે દૂર દૂરથી લોકો આવે છે અને આ મેળામાં જૂનાગઢના અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી દૂર દૂરથી ઘણા બધા સ્ટોલ ધારકો, ઘણા બધા પાથરણાવાળા અને જૂનાગઢના વેપારી વર્ગ આ મેળા સાથે સંકળાયેલા છે. તો આ લોકો પાસેથી સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા અમારા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ પીએચડી સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થીઓ માટે પણ આ એક અનેરો અનુભવ છે અને આવા સર્વેની કામગીરીથી ગુજરાત સરકારની આ પહેલથી, જૂનાગઢ વહીવટીતંત્રની આ પહેલથી આવનારા સમયમાં આવા આયોજન માટે ખૂબ જ ઉપયોગી થશે એમ કહેવામાં મને જરાય શંકાને સ્થાન નથી. એમ કહેવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું. આજે મહાશિવરાત્રિમાં આવવાનો અમારો ઉપક્રમ એ સંશોધન કાર્યનો છે. આ સંશોધન કાર્ય માટે જિલ્લા કલેક્ટર શ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસે આ સંશોધન કાર્ય થઈ રહ્યું છે. આ સંશોધન કાર્યમાં 25 જેવા સંશોધન વિદ્યાર્થી, આ સાથે અમારા માર્ગદર્શક શ્રી ડોક્ટર એનઆર શાહ સાહેબ, આ સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટીના માર્ગદર્શક તરીકે ઉપાધ્યાય સાહેબ જોડાયેલા છે. આ સંશોધન કરવાનો હેતુ એ છે કે મહાશિવરાત્રિમાં જે ભક્તજનો આવે છે એને કઈ સુવિધા મળી રહી છે, કઈ સુવિધાનો અભાવ અનુભવી રહ્યા છે, તેમનો ખર્ચ કેટલો છે, સ્થાનિક વેપારી, સ્થાનિક વેચાણકારો છે તેને શું લાભ થઈ રહ્યા છે, આ દરેક પ્રશ્ન અંગે જાણી અને એનો અહેવાલ તૈયાર કરી અને જિલ્લા કલેક્ટર શ્રીને આપવાનો છે. આ અહેવાલને પરિણામે જે તારણો આપશે તો તેના પરિણામે આવતી વખત જે મહાશિવરાત્રિનો મેળો થવા જશે તેમાં સુધારા કરી શકશે, જેથી જાહેર જનતાને વધુ લાભ મળી શકે છે. તો ગિરનાર તળેટીમાં મેળાને લઈને શિવોત્સવ ખાતે અનેક ક્ષેત્રનું આયોજન કરાયું છે. મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષે ગિરનાર તળેટીમાં લાખોની સંખ્યામાં ભક્તો, સંતો, મહંતો ભવનાથ મહાદેવના દર્શન કરીને મેળો માણવા આવતા હોય છે. ત્યારે આવનારા ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દરેક જગ્યાએ અનેક ક્ષેત્ર શરૂ કરાયા છે. ભારતી આશ્રમ પાસે આવેલ આસોપાલવ હોટલ ખાતે લોકગાયક કીર્તિદાન ગઢવીના પરિવાર દ્વારા અનેક ક્ષેત્ર શરૂ કરાયું છે, જેમાં બેદર અરવિંદ દાસારામ તેમજ સહયોગીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. દરરોજ અનેક ક્ષેત્રમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. હું છું અરવિંદ દાસારામ બિલ્ડર જુનાગઢ. 2025 શિવ ઉત્સવ કીર્તિદાનભાઈ ગઢવી પરિવાર દ્વારા આયોજિતમાં અહીંયા મેળો એટલે કે ભજન અને ભોજનનો આ મેળો હોય છે. તો લોકો અહીંયા શ્રદ્ધાનું ભાતું લઈને આવે છે અને આસ્થાનું એક કેન્દ્ર કહેવાય કે ભાઈ મેળો એટલે કે ભાઈ સાથ અહીંયા ભોલેનાથ પધારતા હોય ત્યારે અમે બધાય ધર્મપરની જનતાને કહીએ છીએ કે આપ બધાય આવો, મેળો કરો અને ત્યારબાદ અહીંયા ભોજન ને ભજન કરવા આવો એવું કીર્તિદાન પરિવારથી અમે આપને આમંત્રણ આપીએ છીએ. શિવરાત્રિના મેળામાં ભોલેનાથ ગ્રુપ દ્વારા 24 કલાક અન્ન ક્ષેત્ર શરૂ કરાયું છે. ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો હોય, લીલી પરિક્રમા હોય કે પછી ભાદરવી અમાસ, જય ભોલેનાથ ગ્રુપ દ્વારા 3 મોટા તહેવારમાં અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. લીલી પરિક્રમામાં પણ લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવતા હોય
અને તેમને ભોજન મળી રહે તેના માટે લાખા કોઠાની જગ્યા પાસે અન્ય ક્ષેત્ર શરૂ કરવામાં આવે છે। ત્યારે મહાશિવરાત્રિના મેળામાં પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો શિવ દર્શન કરવા આવતા હોય છે। તેમને પણ ભોજન પ્રસાદ મળી રહે તેને લઈને જય ભોલેનાથ ગ્રુપના સેજા ભગત દ્વારા તેમજ સેવકો દ્વારા અન્ય ક્ષેત્ર ચલાવવામાં આવે છે। દરરોજ બંને ટાઈમ અલગ અલગ વાનગીઓ બનાવીને મેળામાં આવતા ભાવિકોને પીરસવામાં આવે છે। ભોલેનાથથી હાલે છે, ભોલાનાથનું નામ છે અને ભોલાનાથનું કામ છે અને ભોલાનાથ આ બધું કરે રહ્યા અને હું તો ખાલી એક નિમિત્ત છું। બાકી આ બધા આપણા જુનાગઢનું જે અનક્ષેત્ર જેને કહેવામાં આવે એક જ હાલે આપણું ભોલેનાથ। જુનાગઢનું અનક્ષેત્ર એક જ છે અને ભોલાનાથ અગાવે અને ભોલેનાથ બધું કરે રહ્યા અને હું તો સાનો મોનો બેઠો। પછી ખાવાવાળા ખાઈ જાય, દેવાવાળા દઈ જાય અને હું તો ઠાલા ઠામ લઈને જાઉં અને ઠાલા ઠામ લઈને આવું। પણ વિશેષમાં એવી વાત છે કે માણસો જે આવથી વાંચી આવે મેળો કરવા માટે એના કર્મનો મારો નાશ મને મોરથી દઈ ગયો, એના ભાગ્યનું અહીંયા મને મળી જાય એટલે હું એને ખવડાવું ભાઈ। અને બધા આનંદથી મેળો કરે, સેવા કરવાવાળા પણ મેળો કરે, મેળો કરવાવાળા મેળો કરે અને બધાને ભગવાનને માતાજીને એવા રાખે અને આવો આનંદ કાયમ રાખે એવું ભગવાન પાસે માગું છું। પછી 27 વર્ષ થઈ ગયા। પેલા દરવેશ્વર કરતા હતા, દરવેશ્વર ડબલ રોડ થઈ ગયો પછી અમે અહીંયા આવતા રહ્યા। પરિક્રમા અને મેળો બે અહીંયા હોય અને ભાદરવી અમાસના આપણે સંસ્થાને હોય। હવે આમાં તો શું છે ભાઈ, એ તો ભગવાન ગણે, આમાં એ અમુક ધર્માચારી વાતો એ કોઈને કહેવાય મન કહેવાય। મારે એટલા જણા ખાઈ ગયા, મેં એટલા રૂપિયા વાપર્યા એવું અને બધું આનંદથી હાલે ટીપોટી। પણ એટલું ખરું કે આ બોલવાની જરૂર નથી પણ બોલવું કે અહીંયા અમે 24 કલાક ચાલુ રાખીએ, ગમે ત્યારે માણસ અહીંયા જમવા આવી શકે, એ અમે બંધ કરતા કોઈ દિવસ નથી। રાત ને દી ગમે ત્યારે આવે એટલે જમવાવાળા માટે કહું આ ક્ષેત્રમાં જ્યારે ભૂખા હોય ત્યારે આવી જાઓ, અહીંયા રાંધેલું પડ્યું એ કોઈ દી બંધ નથી કરતા। આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શાકભાજીની માંગમાં 20 થી 25% અને ભાવમાં 10 થી 15% વધારો જોવા મળ્યો છે. ભવનાથમાં શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે ઘણા બધા અન્ય ક્ષેત્રો પણ કાર્યરત કરાયા છે. આ તમામ જગ્યાએ રોજની હજારોની સંખ્યામાં જમવા માટે એટલે કે પ્રસાદી લેવા માટે ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે જુનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં કઈ પ્રકારની હાલમાં માંગ રહેલી છે, કઈ માંગમાં વધારો થયો છે કે કેમ, અથવા તો ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો છે કે કેમ, તે સમગ્ર બાબતની માહિતી ઇન્સ્પેક્ટર હરેશ ગજેરાએ આપી હતી. શિવરાત્રીના દિવસો દરમિયાન શાકભાજીની માંગમાં 20 થી 25% વધારો થયો છે, જ્યારે શાકભાજીના ભાવમાં 10 થી 15% જેટલો વધારો જોવા મળ્યો છે. તો ગ્રાહકોને તાજું શાકભાજી મળી રહે તે માટે જેટલી માંગ રહે તેટલો જ જથ્થો મંગાવવામાં આવે છે. વાસી શાકભાજી આરોગી લેવાથી ક્યારેક બીમારીઓનો ખતરો પણ વધી જતો હોય છે. આથી જરૂરિયાત મુજબનું જ શાકભાજી મંગાવવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં શિવરાત્રીના પવિત્ર તહેવાર આવતો હોય, દર વર્ષે 20 થી 25% શાકભાજીની માંગનો વધારો થતો હોય છે. અત્યારે તો હજી એવી કોઈ માંગ નથી, પણ 2 દિવસ 3 દિવસમાં ધીમે ધીમે માંગનો વધારો થશે એમ અમારા વેપારીઓ ઉપરથી વધારે માલ મંગાવતા હોય છે અને થોડાક ભાવમાં પણ તેજી હોય છે. શિવરાત્રીના હિસાબે શાકભાજીનો ઉપયોગ વધારે હોય, અહીં પબ્લિક મેળામાં આવતી હોય, શાકભાજીનો ઉપયોગ વધારે હોય, તેથી વેપારીઓ વધારે માલ પણ મંગાવે છે અને ભાવમાં પણ 10-15% વધારો થતો હોય છે દર વર્ષે. શિવરાત્રીના મેળામાં જેમ જેમ શાકભાજીની માંગ વધતી હોય છે તેમ તેમ અમારા વેપારીઓ રોજે રોજ નવો માલ તાજો મંગાવતા હોય છે, જેથી શાકભાજી વાસી મળે નહીં, તાજું શાક મળે, કોઈને બીમારી કે એવું ન થાય એના માટે અમારા વેપારીઓ ખાસ તકેદારી રાખતા હોય છે અને રોજે રોજનું શાકભાજી તાજે તાજો આવી અને તાજે તાજું શિવરાત્રી મેળામાં પહોંચતું કરતા હોય છે. સામાન્ય દિવસો કરતા 20%-25% શાકભાજીનો વધારો હોય છે દર વર્ષે, પણ ક્યારેક પબ્લિક આપણે દર વર્ષની જેમ વધારો થતો હોય, પબ્લિક વધારે હોય તો 30-35% સુધીનો પણ અમારા શાકભાજી વધારે મંગાવતા હોય છે. ભાવમાં તો ડિફરન્સ હોય છે. દર વખતે શાકભાજી શિવરાત્રી ઉપર શાકભાજીમાં ભાવમાં તેજી હોય અને 10-20% ભાવમાં પણ ફેર પડે છે. શિવરાત્રીના મેળામાં ખોડિયાર રાસ મંડળ દ્વારા અન્ય ક્ષેત્ર શરૂ કરાયું છે. ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના ભવ્ય અને દિવ્ય મેળાના ચોથા દિવસે શિવ ભક્તિ આરાધના આગળ વધી રહી છે. સાધુ સંતો અને દિગંબર સંન્યાસીઓ અલખની ધૂણી ધખાવી રહ્યા છે. દૂર દૂરથી ભાવિક ભક્તજનો નો પ્રવાસ સતત વધી રહ્યો છે. ત્યારે ગિરનાર અને ભવેશ્વર મહાદેવનો જયઘોષ થઈ રહ્યો છે. ગિરનાર તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યા છે.
મેળા દરમિયાન તમામ અન્ય ક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે. તો શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ભવનાથ તળેટી જુનાગઢ સહિતના સ્થળોએ 24 કલાક નાના મોટા અનેક અન્ય ક્ષેત્રો શરૂ કરાયા છે. તો આ શ્રી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જાદવભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે ધર્મ અને જાતિ જ્ઞાતિના ભેદભાવથી ઉપર રહીને સર્વધર્મ સમભાવ સમરસ સત્તાની ભાવના સાથે ભવનાથ ગિરનાર તળેટી ખાતે અનેક ક્ષેત્રો ધમધમી રહ્યા છે. મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો અત્યારે પ્રમુખ છું. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટને આ 64 વર્ષ પૂરા થયા. ગરવા ગિરનારની પરિક્રમામાં 5 દિવસ 3 જગ્યાએ અમારે હરિહર ચાલતું હોય છે. ભવનાથની અંદર ઝીણાબાની મઢી અને બોરદેવી 3 દિવસ 5 દિવસે 3 જગ્યાએ ચાલુ હોય છે. મહાશિવરાત્રિના મેળાની અંદર પણ અમારે 5 દી ચાલુ હોય છે. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો અવતારો રહ્યો ભવનાથની અંદર ખોડિયાર ભવન. ત્યાં 5 દી અમારે શિવરાત્રિની અંદર મહાપ્રસાદનો હરિહર ચાલુ હોય છે. ગયા વર્ષે અમારે શિવરાત્રિની અંદર 2.5 લાખ લોકોએ 5 દિવસની અંદર પ્રસાદનો લાભ લીધો હતો. યાત્રાળુઓ ભાઈઓ બહેનોને અમે દર વર્ષે અમારે માતાજીનો આમંત્રણ હોય છે કે માતાજીનો પ્રસાદ લેવા દર વર્ષે પધારવાનું હોય છે. શિવરાત્રિની અંદર 24 કલાકે અમારે ચા પાણીની વ્યવસ્થા પણ ચાલુ હોય છે. અમારે આ 60 વર્ષની અંદર અમારે સંતસેવકો જે 300 થી 350 લેડીઝને ભાઈઓ છે તન મન ધનથી રાત દિવસ જોયા વગર મહેનત સેવા આપે છે. જુનાગઢ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય ચૂકવાઈ રહી છે. કૃષિ સન્માન સમારંભમાં જુનાગઢ જિલ્લાના 1,62,595 ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹32.52 કરોડથી પણ વધુની સહાય જમા કરાવવામાં આવી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 51.41 લાખથી પણ વધુ ખેડૂતોને ₹1,148 કરોડથી પણ વધુની સહાયનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતું. તો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખેડૂતોને સંબોધિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ અને ટેકાના ભાવે તુવેરની ખરીદીનો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો. તો વંથલી એપીએમસી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી તેમજ મંજુલાબેન ઠુમર અને NM કાસુંદ્રા, ભાવેશભાઈ મેનપરા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ બાલાસરા લાખાભાઈ મેપાભાઈ, ગામ કુંભળી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. આજના કિસાન સન્માન સમારોહમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો મને મળ્યો છે. એ સિવાય 50 હોર્સ પાવરના ટ્રેક્ટર ઉપર મને 60,000 રૂપિયા જેવી સબસિડી મળી છે. જે આ આર્થિક મદદથી અમે ટ્રેક્ટર લઈ અને અમારા ભાડાના કામમાં અથવા તો અમારા ખેતીના કામમાં ઉપયોગ લઈ અને ઉત્પાદન વધારવામાં પણ અમને મદદરૂપ થયું છે. આ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના અમે ખૂબ આભારી છીએ. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જુનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. મહિલા દિન નિમિત્તે 8 માર્ચના રોજ ઓપન જુનાગઢ સલાડ ડેકોરેશનની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢમાં વસતા દરેક બહેનો આ હરીફાઈમાં ભાગ લઈ શકશે અને પોતાની કલાને નિખાર આપી શકશે. તો ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટની વાડી ગાંધીગ્રામ જુનાગઢ ખાતે આયોજિત સલાડ ડેકોરેશન હરીફાઈની વધુ વિગતો માટે હરીફાઈમાં ભાગ લેવા માટે પ્રમુખ રૂપલબેન લખલાણી અથવા તો મંત્રી પ્રજ્ઞાબેન ઠાકરનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહિલા મંડળ છેલ્લા 35 વર્ષથી જુનાગઢ ખાતે કાર્ય કરે છે. બહેનોને સારી એવી સમજ આપવા માટે, એનામાં રહેલી અંદરની કલાને નિખાર આપવા માટે થઈ અને અવનવા પ્રોગ્રામ આ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહિલા મંડળ કરતું આવે છે.
અમારે ત્યાં 200 જેટલા બહેનોની સભ્ય સંખ્યા છે. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમારી સંસ્થા દ્વારા એક નાનો એવો પ્રયાસ કે બહેનો હંમેશા રસોડામાં જ વધારે પોતાનો ટાઈમ આપતી હોય છે, તો એની કલાને નિખાર આપવા માટે થઈ અને ઓપન જુનાગઢ સલાડ ડેકોરેશનની હરીફાઈ રાખવામાં આવી છે. જુનાગઢમાં વસતી દરેક જ્ઞાતિની બહેનો અને દરેક ઉંમરની બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અને ઓપન જુનાગઢ હોવાથી અમે પ્રોત્સાહિત દરેક સ્પર્ધકોને કરવાના છીએ. નંબર આવે કે ના આવે, જેટલા ભાગ લેશે એ દરેક બહેનોને ત્યાંથી પ્રોત્સાહિત કરવાના છીએ. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, 365 દિવસ મહિલાના હોય છે, પરંતુ જ્યારે આખું વિશ્વ 8 માર્ચની ઉજવણી કરે છે તો અમારી સંસ્થા પણ દર વર્ષે આવું નવું કાંઈક બહેનોને જૂનાગઢમાં વસતા બહેનોને આપતી રહે છે. મારી જૂનાગઢમાં વસતી દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે આપ ઉત્સાહભેર આ હરીફાઈમાં ભાગ લ્યો, કારણ કે રસોડામાં વસતી આપણી જે વસ્તુઓ છે એને તમારે કલાથી પોતાને નિખાર જ આપવાનો છે અને સલાડ ડેકોરેશન તમારે ઘરેથી કરીને લઈ આવવાનું રહેશે. એટલે ખૂબ ઇઝી હરીફાઈ છે. આપ સૌ આ હરીફાઈમાં ભાગ લ્યો અને અમને પ્રોત્સાહિત કરશો તેવી આશા સાથે જય પરશુરામ, મહાદેવ હર. કેશોદના અમૃતનગર વિસ્તારમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટ પાસે 2 દિવસીય શિવધારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનજીભાઈ આહરા, જયંતિભાઈ આહરા તેમજ હરેશભાઈ આહરા તથા શિવધારા પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના શિવધારા પરિવારના સદગુરુ ડોક્ટર સંતોષ કુમાર પધાર્યા હતા. તેઓએ પ્રવચનમાં જણાવ્યું હતું કે અત્યારના યુગમાં પ્રવર્તમાન સમસ્યાઓ દૂર કરવા સત્સંગ સાથે ગૃહસ્થ જીવન, વ્યસન મુક્તિ, પત્રકારોના પોઝિટિવ સમાચાર ખૂબ જ જરૂરી છે. આ તકે સત્સંગ સભા, મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધૂન, ભજન, ધ્યાન, જ્ઞાનનું મહત્વ વગેરે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. તો જલારામ મંદિરના રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, आरती सोलंकी, निशांत पुरोहित, अमीर सिंह वगैरह नु सम्मान कराયું હતું. अत्यंत ही प्रसन्नता है. हम महाराष्ट्र के अमरावती नगर से शिवधारा मिशन फाउंडेशन से आए हैं. हमारा नाम शरीर का बोलते हैं सदगुरु स्वामी शिव भजन जी महाराज के हम लोग बालक हैं. संत श्री संतोष देव जी महाराज हमें बोलते हैं. हमारी संस्था का नाम शिवधारा मिशन फाउंडेशन है. उनके अंतर्गत कई आश्रम चल रहे हैं, सेवा कार्य चल रही है. उनमें से एक सेवा है शिवधारा महोत्सव. भारत के कई प्रांतों में, कई नगरों में होता है. वही परंपरा इस केशोद की पावन नगरी में गत कई वर्षों से चल रही है. कल और आज मतलब 20 और 21 फरवरी 2025 को ये महोत्सव यहाँ प्रारंभ हुआ. इसमें शिवधारा अमृतवाणी का पाठ हुआ, सांस्कृतिक कार्यक्रम हुए, निःशुल्क मेडिकल कैंप हुई आज सुबह, और उदासीन संतों की जो परंपरा है कुटी प्रसाद एवं आज शाम को सत्संग कथा के साथ साथ महाआरती, फूलों की होली आदि कार्य तो हुए, लेकिन जो समाज में कहीं तो भी निस्वार्थ भाव से कोई सेवा कार्य कर रहे हैं उनको भी शिवधारा अवार्ड्स के माध्यम से सम्मानित किया गया, जिसकी हमें बहुत प्रसन्नता है. साथ साथ में इस साल इस महाकुंभ में भी जाने का सौभाग्य 3 बार हुआ. जहाँ वहाँ साधु संतों की सेवा का हमें फल आशीर्वाद प्राप्त हुआ, सेवा नसीब हुई. कई साधु संतों की 3 बार जाना हुआ. वहीं कहीं तो भी ध्यान में ये बात भी थी कि कई भक्तों को लेके जाएं, तो 3 बार कई भक्तों को बसेस कार के माध्यम से, ट्रेन के माध्यम से हम लोग लेके गए. लेकिन फिर ये विचार आया कि भारतभर से कई ऐसे लोग होंगे जिनकी इच्छा होगी लेकिन पहुंच नहीं पाएंगे, तो उनके लिए कुंभ मेले का जल हम लेके आए, जो यहाँ सभी को छींटे लगाए गए कि माँ गंगा, माँ यमुना महारानी, माँ सरस्वती का आशीर्वाद उनके ऊपर हो. कहीं तो भी मोक्षदायिनी ये तिथियाँ थी, मोक्षदायिनी ये उत्सव है प्रयागधाम का, और साथ साथ में अमृत बांटा भी जा रहा है. तो बहुत प्रसन्नता है. और पूरे इस क्षेत्र के लिए वैसे पवित्र क्षेत्र है. सोमनाथ भगवान यहाँ विराजते हैं, गिरनार यहाँ है, भगवान नागेश्वर यहाँ है, द्वारकाधीश यहीं है. लेकिन वहीं साथ साथ में सदगुरुदेव भगवान सदगुरु स्वामी शिव भजन जी महाराज शिवधारा वाले बाबा की आशीर्वाद इस क्षेत्र पर रहे.
सभी सदैव सुखी रहें, सेवा कार्यों में आगे बढ़ते रहें, अपने दायित्वों को, पारिवारिक दायित्वों को, राष्ट्र धर्म की दायित्वों को निभाते हुए मनुष्य जन्म सार्थक करके जाए यहाँ से, ऐसी प्रार्थना है। આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મેળામાં માનવ મહેરામણ ઉમટતા સોનાપુરી પાસેથી વાહનો કરાયા બંધ। મહાશિવરાત્રી મેળાને લઈને પ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા સર્વે। શાકભાજીની માંગમાં 20 થી 25% અને ભાવમાં 10 થી 15% વધારો। અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય। સમાચારોમાં આજે બસ આટલું જ। ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર। ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.